આજનો જે આ નવતર પ્રયોગ છે એમાં મને મહિલા અને બાળ વિકાસ અધિકારીનો પદવી મળેલી છે અને આ એક નવતર પ્રયોગ જે છે એ અમારા બધા મહિલાઓ માટે, અમારા બધા દીકરીઓ માટે ખૂબ જ એક મોટો લહાવો છે કે તક હોય ને એ તક ઝડપી લેવાય. કચ્છમાં આ નવતર પ્રયોગ થયો છે તો ધીરે ધીરે એ પ્રયોગ આગળ વધે અને બધી જ દીકરીઓને એવું પ્રોત્સાહન મળે કે એ આવી બધી કચેરીઓમાં આવે, એની કામગીરી જોવે અને એનો એક લાવો લે તો એ લોકોને પણ એક દિવસના નાયક જેવી ફિલિંગ થાય. આપણે જેવી રીતે જોઈએ છીએ કે આના કારણે મહિલાઓને બહુ પ્રોત્સાહન મળે છે, દીકરીઓ છે એ બહુ જ ઉત્સાહી થાય છે. આજ તમે જોઈ જ રહ્યા છો કે બધી જ દીકરીઓ ખૂબ જ ઉત્સાહિત છે પોતાના કાર્યને લઈને, એમના કાર્યોને લઈને, એમના પ્રશ્નોને લઈને. અને જે રીતે મોક સંકલનનું આયોજન કરવામાં આવ્યો છે એ જ રીતે અલગ અલગ કચેરીઓ દ્વારા જે રીતે કલેક્ટર સાહેબ શ્રીએ અને મહિલા બાળ વિકાસ અધિકારી અવની મેડમ જેમે આ રીતે આયોજન કર્યો છે એ રીતે બીજા પણ અધિકારીઓ આ રીતે થોડી પહેલ કરે તો આપણે જે દેશના યુવાનો છે એ લોકોને બધાને આવી પ્રેરણા મળે કે આ બધી કચેરીઓમાં શું કામ થઈ રહ્યું છે ને કઈ રીતે થઈ રહ્યો છે, એ બધાનો આપણે કહીએ ને કે વાસ્તવિક અનુભવ મળે. એના માટે હું આ સર્વે ટીમનો આભાર માનું છું અને મને આ લાહો આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.